જય માતાજી, જય ભારત. તમામ મિત્રોને મારા લાઈવમાં ફટાફટ જોડાઈ જાવ વિનંતી. મિત્રો, ઘણા લાંબા સમય બાદ લાઈવ થયો છું, એટલે મિત્રો થોડી માફી માગું છું. પરંતુ મિત્રો, આપણે કોઈ પણ મુદ્દા વગર કે કોઈ પણ પોઈન્ટ વગર લાઈવ થતા નથી. અને આજે એક એવા મુદ્દા ઉપર લાઈવ થઈ રહ્યા છે જે મુદ્દા વિશે તમે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. એક મારા ખાસ મિત્ર છે અને એ રતનપુરના છે. રતનપુરમાં લગભગ 700 થી 800 નામ કમી થઈ ગયા છે, અને એથી વધારે કહું તો પણ વાત સાચી છે. પરંતુ જે વ્યક્તિનું નામ કમી કરવામાં આવે છે એ વ્યક્તિ વિશે તમને વાત કરીશ. એ વ્યક્તિ વિશે વાત ના, એ વ્યક્તિ જોડે વાત કરાવીશ. એ વ્યક્તિ અને કયા કારણથી રદ કરવામાં આવી છે, જે કારણ બતાવ્યું છે એ પણ મારી જોડે પુરાવો છે. એ વ્યક્તિનું નામ રદ કરવામાં આવ્યું, એ વ્યક્તિ પણ હાજર છે. એ વ્યક્તિ પણ અત્યારે આપણા લાઈવમાં જોડાશે, અને એ વ્યક્તિને પણ હું જોડું છું, અને એ વ્યક્તિનું આપણે બધા પુરાવા પણ રજૂ કરીએ છીએ. મિત્રો, એ વ્યક્તિનું નામ છે આગાઉલ્લા ખાન. રતનપુરના છે, મારા ખાસ મિત્ર છે, અને 1-2 વર્ષથી નહીં પરંતુ 10 વર્ષથી તાલુકા પંચાયતના સદસ્ય પણ છે, અને આપણી સાથે અત્યારે તેઓ જોડાઈ પણ ગયા છે. મિત્રો, મારા લાઈવમાં જોડાયેલા રહેજો મિત્રો. જય ભારત. આ છે આપણા મિત્ર. કેમ છો? મજામાં ને આગાઉલ્લા ખાન? મજામાં તો નહીં હોય, કારણ કે જે બન્યું એ ખૂબ ખરાબ બન્યું છે અને ખૂબ ખોટું થયું છે. તમે કેટલા સમયથી તાલુકા પંચાયતના સદસ્ય છો? આના પહેલા 2015માં હું પોતે જાતે તાલુકા પંચાયત સદસ્ય થયો. એ પછી 2017માં મારા ઘેર અફસાનાબાનું મારા ઘેરથી સદસ્ય હતા. તાલુકા પંચાયતના મિત્રો સમજો, આ વ્યક્તિનું નામ જે કમી કરવામાં આવ્યું છે એ કોઈ સામાન્ય રીતે નહીં, પરંતુ એવી રીતે કે આ વ્યક્તિ અહીંયાના રેસિડેન્સ નથી અને પરમેનન્ટ રીતે બીજે જતા રહ્યા છે. આવું આ વ્યક્તિ જોડે નથી થયું, આવા તો અનેકો જોડે થઈ છે. અને આ ગામમાં 800 જેટલા વોટ રદ કરી દેવામાં છે, અને રદ કરનાર જે વ્યક્તિએ છે, જેના નામે આવી અરજીઓ કરવામાં આવી છે, એ વ્યક્તિ જોડે પણ એ વ્યક્તિએ શું કહ્યું છે એ વ્યક્તિની પણ જુબાની આપણે સંભળાવીશું. એ વ્યક્તિ તો એવું કહે છે કે મને ખબર નથી, મારા ચૂંટણી કાર્ડ, મારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે અને મને ખોટી રીતે લાલભાઈ ફસાવી દેવામાં આવે છે. એ વ્યક્તિ જો બોલે છે એનું સ્ટેટમેન્ટ આપણા રેકોર્ડિંગમાં છે, અને લાઈવ આપણે એ પણ સંભળાવીશું. રતનપુર માતર વિધાનસભામાં લગભગ તમારા ખ્યાલથી કેટલા નામ કમી કરવામાં આવે છે? રતનપુરથી ટોટલી આપણે માતર તાલુકા 115 માતર વિધાનસભામાં 12,500 ની આસપાસ, અને બધા જ સમાજના કે ફક્ત તમારા સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે? હા મિત્રો, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ માણસ હોય, એને જીવવાનો અધિકાર છે, રહેવાનો અધિકાર છે, મતદાન આપવાનો અધિકાર છે. આ તો જે રાજનીતિ થઈ રહી છે એ ખૂબ નીચી કક્ષાની, ખૂબ હલકી કક્ષાની, છેલ્લી કક્ષાની રાજનીતિ કહેવાય. શું આ રીતે દેશમાં શું આ રીતે રાજ કરવાનું હોય? આવું તો ઇન્દિરા ગાંધીએ કદાચ ચલો તાનાશાહી કરી હતી, ચલો ઇન્દિરા ગાંધીએ જે પણ કર્યું હતું, ઇન્દિરા ગાંધીએ કર્યું હતું એના કરતા પણ આ ખોટું છે. હું કહું છું, ચલો ઘણા કહે છે કે ઇન્દિરા ગાંધીએ ખોટું કર્યું હતું. ઇન્દિરા ગાંધીએ તો ક્યાંય ખોટું નહોતું કર્યું. અરે હું તો ઇન્દિરા ગાંધીની વાત તો જવા દો, દેશમાં જે થઈ રહ્યું છે એ તો કદાચ સૌથી કોઈ હિટલર શાહી કરતા પણ ખરાબ છે. હિટલર પણ આટલી નીચી કક્ષાની રાજનીતિ ના કરે એવી રાજનીતિ થઈ રહી છે આ દેશમાં. ખરેખર હિટલર શાહી કરતા, કારણ કે કોઈ વ્યક્તિને એના મતાધિકારમાંથી છીનવી લ્યો, અને પાછળ તે પણ ગામના સૌથી પ્રથમ વ્યક્તિ, અને આ વ્યક્તિને આમના બધા જ કુટુંબના અને આજુબાજુના, અને કેવી રીતે કરવામાં આવી રહી છે અરજીઓ એ પણ કહું. કોઈ પણ વ્યક્તિ એક હોય એનું એક ચૂંટણી કાર્ડ લઈ લેવાનું, અને એના ચૂંટણી એ વ્યક્તિના નામે વાધા અરજી ભરી દેવાની. એ વ્યક્તિને પોતાને ખબર જ ના હોય કે મેં આ વાધા અરજી આ માણસના નામને રદ કરવા માટે કરી છે. અને આટલી હલકી કક્ષાની રાજનીતિ થઈ રહી છે. સમગ્ર દેશમાં આવી રીતે વોટરોના નામ કમી કરવામાં આવી રહ્યા છે. ખરેખર તમે એસઆઈઆરમાં હું તમને 2-3 સવાલ કરું, એના જવાબ આપજો. આમ તો સોરી, તમે મારાથી વડીલ છો અને મારે તમને કોઈ પૂછવું ના જોઈએ, અને હું તમને બહુ આદર કરું છું, પરંતુ તમે આમ મારા મિત્ર કક્ષાના પણ છો. પહેલું, તમે એસઆઈઆરનું ફોર્મ ભરેલું કે નહીં ભરેલું? હા, તમે એસઆઈઆરનું ફોર્મ ભરેલું કે નહીં? મારા જો પહેલા આપણે
રતનપુરમાં પહેલા મને મારા પર નોટિસ આવી કે ભાઈ તમારું નામ 2002 ના યાદીમાં નથી. હા. નોટિસ આવી તો આપણે મામલતદારમાં જઈ મારા ફેમિલી સાથે મેં મામલતદારના રૂબરૂ મેં ડોક્યુમેન્ટ સબમિટ કરાયા અને પછી મારું 2002 ની યાદીમાં નામ બી આવી ગયું. આ યાદીમાં નામ આવી ગયા પછી આ લોકોએ 30 તારીખની આસપાસ મારું નામ મારા કુટુંબના ટોટલી મારા ઘરેથી અને મારું નામ કમી કરી નાખ્યું. લગભગ તમારા ગામમાં જ આવું બન્યું છે કે તમારા સમાજના બધાને આવી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? અમારા ટોટલી સમાજમાં બધાને આને ટાર્ગેટ કરવામાં આવે, બધા ગામડામાં આ પ્રમાણે બધી ઓલ ગુજરાતમાં ટાર્ગેટ કરવામાં આવે છે. હા મિત્રો, શું આ રીતે દેશમાં લોકશાહી ચાલે? શું આ રીતે હિન્દુ રાષ્ટ્ર બને? શું આ રીતે મોદી है तो मुमकिन है? મોદી લોકશાહી અપનાવે છે, મોદી લોકોને ન્યાય આપે છે, તો શું આ ન્યાય આપી રહ્યા છે? શું આ રીતે મોદી લોકશાહી લોકોના દિલમાં છે? શું આ લોકોના દિલમાં આ રીતે રાજ કરાય? શું આ રીતે લોકોને સચવાશે? શું આ રીતે શું મુસ્લિમ છે સમાજ એ દેશનો નાગરિક નથી? શું જ્યારે દેશ આઝાદ થયો તે પહેલા શું તમામ સમાજ એક સાથે નહોતા રહેતા? હિન્દુ મુસ્લિમ ભાઈ હતા, તમામ સમાજ એક સાથે હતા. તો ભાજપને એવી તો શું તકલીફ પડી રહી છે કે મુસ્લિમોના વોટ પણ વોટર લિસ્ટમાંથી હયાત હોય, વ્યક્તિ હાજર હોય. તમારી સાથે તમારા ધર્મપત્ની છે, હાલ તાલુકા પંચાયતના સદસ્ય છે, એમનું પણ નામ કમી કરવામાં આવ્યું છે. વાત સાચી કે ખોટી? ધર્મપત્ની અત્યારે તાલુકા પંચાયત ચાલુ સભ્ય છે, એમનું નામ બી રદ કરી દેવામાં આવ્યું છે. વિચાર કરજો મિત્રો, કેટલી હલકી કક્ષાની રાજનીતિ રમાઈ રહી છે, કેટલી હલકી કક્ષાએ જયું છે ભાજપ. એ ભાઈ પોતે 7 નંબર ફોર્મ ભરી અને આપી દીધેલું છે. જો કે મને ઓળખતો નથી, હું એને ઓળખતો નથી અને મારા ગામની ભૌગોલિક પરિસ્થિતિ એને ખબર નથી. અને આ તમારા ગામ વાળાએ વાંધા અરજીઓ આપી છે કે બીજા કોઈએ? મારા ગામવાળા કોઈ આજુબાજુ ગામવાળા કોઈએ નહીં આપી, પણ રડુ છે, ફરી માતર છે, કિરમાળા છે, અસામલી છે, એવા જે ત્રાહિત વ્યક્તિ છે એ લોકોએ વાધારજી ગામમાં આપેલી છે. હા, વાંધા અરજી આપનારા વ્યક્તિઓ પણ શું કહી રહ્યા છે એ પણ મિત્રો તમને સમજાવું. વાંધા અરજી વાળા મિત્રો, હવે ભાજપની રાજનીતિ એટલી ગંદી છે, જે મિત્રો પણ મારો વિડીયો જોયો એમને એક વિનંતી છે, ભાજપના પાંદા પ્રમુખની વાતોમાં ફસાતા ને. ભાજપ વાળા પણ સાવ લુચ્ચા છે. તમારા ચૂંટણી કાર્ડ અને તમારા આધાર કાર્ડનો દુરુપયોગ કરે છે. જે લોકોના નામે અરજીઓ થઈ છે એ વ્યક્તિઓને પણ આવી અરજી મારા નામે કરી છે, એ વ્યક્તિ પણ વાંધા અરજી કરવા તૈયાર નથી. એ વ્યક્તિને પોતાને ખબર પણ નથી. મારી જોડે પૂરતા પુરાવા છે, હું એ વ્યક્તિનું રેકોર્ડિંગ અને સ્ટેટમેન્ટ પણ આપું છું. આપણે આ વ્યક્તિ જે છે એ આપણા મિત્ર છે અને તેમનું નામ કમી થયું છે અને હયાત છે એ બતાવવા માટે આપણા લાઈવ વિડીયો મેં એમને બતાવ્યા છે. મિત્રો, હવે આપણે એમની જોડેથી ડિસ્કનેક્ટ થઈશું. થોડી વાર રહીને આપણે જરૂર પડશે તો એમની જોડે ફરીથી જોડાઈશું. હવે બીજા પુરાવા આપણી જોડે છે એ પણ એમના રજૂ કરીએ. મિત્રો બન્યા રહેજો મારા લાઈવમાં. હું તમને જરૂર પડે તો ફરી ફોન કરું છું. મિત્રો બન્યા રહેજો 2 મિનિટ. આપણે એમનું જે નામ છે એ મતદાર યાદીમાં પણ બતાવીએ અને એમનું નામ કમી કરવા માટે જે અરજી કરવામાં આવી છે એ પણ બતાવીએ. એવું નથી કે મિત્રો આપણે બન્યા રહેજો મારા લાઈવમાં. મિત્રો, જે એમનું નામ કમી કરવા માટે જે અરજી કરવામાં આવી છે આ છે મિત્રો બન્યા રહેજો મારા લાઈવમાં. મિત્રો ફોન મેં કનેક્ટ કર્યો છે, કટ કર્યો છે અને આપણે જે જોવાના છે એ નામ પણ મારી જોડે છે. આપણે 1 જ મિનિટ આપણે એમના જે કન્ફર્મેશન લઈ લે. 81. હા મિત્રો, આ છે એ એમના વાઇફનું નામ છે અફસાના બાનુ અને આ મિત્રો જોઈ શકાય છે એ તાલુકા પંચાયતના ચાલુ સદસ્ય છે. તમને બતાવી દઉં જે 81મો જે બતાવે છે ને મિત્રો, બન્યા રહેજો મારા ફોનમાં. હું તમને ફરી એકવાર લાઇટ કરીને બતાવું. આ જે યાદી છે એ નામ કમી કરવા માટેની યાદી છે અને એમાં 81મો જે આ અનુક્રમ બતાવે છે ને એ જ વસ્તુની વાત છે. એ તમે ફરી જોઈ લો મિત્રો. ફરી એકવાર બતાવું તમને. જે
જે 81 લખેલું છે અને 876માં અફસાના બાનુ એ એમના વાઇફ છે અને એમાં કારણ પણ શું બતાવે એબસેન્ટ પ્રેઝન્ટ શિફ્ટ એટલે અત્યારે તેઓ અહીંયા નથી અને અહીંયાથી જતા રહે છે મિત્રો સમજી જજો કેટલી હલકી કક્ષાની રાજનીતિ છે અને આ કારણ બતાવી અને એમના વાઇફનું નામ કમી કરવામાં આવ્યું છે મિત્રો હજુ એમના વાઇફનું બતાવ્યું છે હજુ આપણે એમના તમે બન્યા રહેજો હજુ એમનું નામ પણ કમી કરવા માટે જે પ્રયત્ન થયેલા છે અને જે રીતે રદ કરવામાં આવ્યું છે એ પણ બતાવું છું 2 મિનિટ બન્યા રહેજો મારા લાઈવમાં મિત્રો થોડો હું જે પુરાવા છે એ પુરાવા તમને તમારા સમક્ષ રજૂ કરું એટલે વસ્તુ તમને પણ ખબર પડે કે બનાવ શું છે અને શું બનાવ બની રહ્યો છે કેવી રીતે બની રહ્યો છે આ દેશમાં શું ચાલી રહ્યું છે મિત્રો બન્યા જ રહેજો મારા લાઈવમાં પ્લીઝ જો હવે એક જ મિનિટ આ છે મિત્રો એક જ મિનિટ હો આ છે એ જે આપણે જેમની સાથે વાત કરી એ જો 81મો ભાગ દેખાય છે તમને 874 નંબર આગાઉ ઉલ્લા ખાન પઠાણ આ છે અને એમનું પણ નામ કમી કરવામાં આવ્યું છે તમને દેખાય છે મિત્રો એમનું પણ નામ કમી કરી દેવામાં આવ્યું છે અને એનું કારણ પણ મિત્રો બતાવવામાં આવ્યું છે એ પણ એબસન્ટ પ્રેઝન્ટ તેઓ પણ ગેરહાજર છે મિત્રો સમજી શકો છો કેટલી હલકી રાજનીતિ છે અને એમનું નામ કમી કરવા માટે જે છે એ કોઈક સંજીવ કુમાર પરમારનો ઉપયોગ કરવામાં આવેલો છે મિત્રો આ જે વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરીને જે અરજીઓ કરવામાં આવી છે એ વ્યક્તિઓના પણ જેમના મોબાઈલ નંબર મળ્યા છે એમને પણ મેં ફોન કર્યા છે એ વ્યક્તિએ પણ શું કહ્યું છે એ પણ આપણે તમને જણાવીએ છીએ મિત્રો હવે જોઈએ આપણે એમના મતદાર યાદીમાં નામ હતા કે નહીં મતદાર યાદીમાં તો નામ ના હોય એવું તો બને જ નહીં કારણ કે મિત્રો તેઓ તાલુકા પંચાયતના સદસ્ય હતા એટલે એવો પ્રશ્ન જ નથી કે મતદાર યાદીમાં એમનું નામ ના હોય મિત્રો બરાબર એટલે મિત્રો તમને બતાવી દઉં અને એમનું મતદાર યાદીમાં જે નામ છે એ પણ દેખાય છે જો મિત્રો આ છે એ 874 આ રહ્યું આગા ઉલ્લા ખાન પઠાણ બરાબર જે છે દેખાય છે મિત્રો જોઈ લેજો ફરી એકવાર 874મો નંબર આગા ઉલ્લા ખાન પઠાણ થોડું ધ્યાનથી જોજો દેખાય છે સ્પષ્ટ બતાવું આ છે અને હવે કમી થઈ ગઈ છે જે પ્રાથમિક પ્રસિદ્ધ યાદી થઈ તેમાં તેમનું નામ છે અને આ છે એમના ધર્મપત્નીનું નામ અફસાના બાનુ જે તાલુકા પંચાયતના ચાલુ સદસ્ય છે એ પણ તમે 876માં જોઈ શકો છો મિત્રો અને જે આ વ્યક્તિએ આ નામ રદ કરવા માટે જે વ્યક્તિએ અરજી કરેલી છે એ વ્યક્તિઓ વિશે પણ વ્યક્તિ સાથે પણ આપણે વાત થઈ છે અને એ વ્યક્તિ પણ શું કહે છે એ પણ જરા સાંભળી લો એ વ્યક્તિ એવું કહે છે આપણે એમનું કોઈનું નામ અત્યારે લેવું નથી આપણે કોઈનો નામનો મિસ ઉપયોગ નથી કરવો પરંતુ પેલા લોકોએ તમારું અરજી નામ ગાળ્યું શું હે પેલા રતનપુર વાળાએ અરજી કરી ફરિયાદ કરી એમાં તમારું નામ ગાળ્યું શું હતા આ તો પેલા ફોર્મ પેલા કઈ કર્યા છે વસ્તુ આમાં શું થયું છે શું કહેવાય નામ આવી ગયું છે એવું છે એમને તમે કરેલી અરજી ફરિયાદ ને એટલે હવે મિલન ચાલે બધું શું થાય બધા કીધા વસ્તુ મેં ધવલભાઈ વાત કરી કે આવું મુદ્દો સીએનો એ થયો છું તો કોઈ વસ્તુ અને કરવાનું શું કહો તો વસ્તુ તો કે તો ટેન્શન ના લે તમે જોઈએ તો વસ્તુ નામ આવી જાય આપણે તો જવું જ પડે છે એમ ના આપણે તમે એ અરજી કરેલી બધા અરજી આપણે જાતે મને મારું એ ખબર નહીં વસ્તુ મેં શું કે બધું હવે ભોરવાઈ ગયું છે એવું છે વસ્તુ એમ નહીં હું શું કહું તમે જાતે બધા અરજી કરેલી કે નહીં કરેલી કે ધવલભાઈ અમને કરી દીધી અને તમારા આધાર કાર્ડનો એવો ઉપયોગ કરે ચૂંટણી કાર્ડનો એટલે એ જોવું પડે એ જોયા પછી મને ખબર પડે હું એમ કહું છું એમ ના એ લોકોના રતનપુર વાળાને તમે ઓળખતા હતા અને નામ રદ કરવા માટે તમે અરજી કરેલી ખરી કઈ રદ કરવા માટે નહીં કરવામાં કેવું લાલભાઈ જો તમને કહો મને ખબર પડી તમે સરપંચ પેલા લાલભાઈ બોલો હા સરપંચ બોલું મને ખબર પડી ગઈ આમાં શું હોય કે પેલા તમારો નંબર આવા આપણે 1-2 વસ્તુ હોય આમાં લખેલું હોય બરાબર છે લખેલું હોય એટલે વસ્તુ આમાં જુએ 6 ઓપ્શન હોય હવે ટીક આવ્યા કરી દે એટલે કોને ખબર પડે આપણે વસ્તુ પેલા આપણે તમને એક નામ ઉપર સહી કરી હોય આપણે બરાબર છે
એટલે વધારજીમાં શું વચ્ચો કોના હોય એટલે વસ્તુ આવાય કરી દે એટલે શું કરવાનું? એટલે એમ નહીં એ તો મને ખબર પડી 5-6 કોના હોય પણ એમ કે તમને એમના વોટમાં વાંધો હતો ખરેખર પેલા પાર્ટીની સૂચના આપણે કર્યું આપણે વાંધો જોઈ હોય કે આ વસ્તુ આમાં કેવું હોય કે વસ્તુ છે ને આમાં અમને બરોબર એ થઈ ગયા બધા કેટલા આખા 500-600 જણા છે એવું વિચારનું વસ્તુ એટલે વસ્તુ આમાં એ થઈ ગયું છે આવે છે ને ટીક આવે કરી દે એટલે જેણે અરજદારે સહી કરી હોય એટલે અરજદાર પાસે ને મને એટલે આ ભાજપ વાળાએ આ વખતે કરી દઉં ને અરજદાર પાસે થઈ ગયા આવું કઈ વસ્તુ હતા કે પણ તમે જાણો હો આ વસ્તુ તમે જાણો કઈ હું વસ્તુ અમુક વસ્તુ એટલું છું હું વસ્તુ એ નહીં થતું એટલે ખબર પડે ને વસ્તુ એટલે મેં તમને કીધું મારી વાત સાંભળો હું શું કહેવાય હું તમારી જોડે તમારું ફરિયાદ મારે નહીં થઈ કારણ કે મિત્રો સમજી શકો છો અરજદાર પોતે શું કરી રહ્યા છે કે હું આ વસ્તુ કશું જાણતો નથી અને મિત્રો હજુ તો ઘણું બધું છે રેકોર્ડિંગમાં પરંતુ આપણે બધું રેકોર્ડિંગ અત્યારે બહાર નથી પાડવું પડે તમને ચોખ્ખી ખબર પડી જાય કે આ લોકો કેટલી ગંદી અને કેટલી નીચી રાજનીતિ રમી રહ્યા છે કેટલી હલકટ કક્ષાએ જઈ રહ્યા છે એ સમજી શકો છો મિત્રો જેને આ લોકોનું એટલે કે જે મતદાર છે એનું મતદારનું નામ રદ કરવા માટે અરજીમાં જેનું નામનો ઉપયોગ કરે પોતે તો જાણતા નથી ખરેખર આ ભાજપ એટલી હલકટ છે કે તમે કોઈએ પોદા પ્રમુખોને કોઈ ચૂંટણી કાર્ડ ના આપશો તમારા ચૂંટણી કાર્ડનો પણ દુરુપયોગ આ લોકો હલકટ નીચ લોકો કરી રહ્યા છે આ લોકોને તો ઘરે પ્રવેશવા પણ ના દેવા જોઈએ ખરેખર રાજનીતિ કરવી જોઈએ બધું જ કરવું જોઈએ સ્વેચ્છાએ પબ્લિકને જેને જ્યાં વોટ આપવો હોય તે વોટ આપવાની પણ આ દેશમાં પોતાની ઈચ્છાથી વોટ પણ આપી શકે પરંતુ આવી હલકી રાજનીતિ આવી હલકી રાજનીતિથી તો મને પણ શરમ આવે છે હું હિન્દુ છું અને મને હિન્દુ હોવાનું ગૌરવ છે પરંતુ આવી હલકી રાજનીતિ હું ક્યારેય નહીં કરું અને મને આવી હલકી રાજનીતિમાં ક્યારેય રસ પણ નથી અને જે લોકો કહે છે કે લોકશાહીથી મોદી જીતી રહે છે મોદીની લોકચાહનાથી જીતી રહે છે તો શું આ ખાડો આ લોકચાહના છે આવી રીતે લોકચાહના પેદા થાય આવી રીતે લોકોના વોટ ઉડાડીને ખોટા વોટ ઉડાડીને લોકચાહના પેદા થાય આ લોકચાહના છે કે લોકોના ખોટા વોટ ઉડી રહ્યા છે જે લોકો ખરેખર આ દેશના નાગરિક છે જે લોકો 10-10 વર્ષથી શાસન કરે છે એવા લોકોના વોટ ઉડાડી રહ્યા છે અને એક નહીં આખા વોર્ડના ધારો કે એક વોર્ડમાં 1000 વોટ છે એમાંથી 300 વોટ ઉડાડવા માટે અરજીઓ થાય છે અને 300 વ્યક્તિ હાજર છે બધા જ હાજર છે અને આવી હલકી કક્ષાની રાજનીતિ થઈ રહી છે તો મિત્રો આ બાબતે તમે પણ કહેજો અને તમે પણ વિચારજો કે આ લોકોને તો ખરેખર વોટ આપતા હોય તો પણ ના આપવા જોઈએ અસ્તુ ભારત માતા કી જય મિત્રો હું અત્યારે મારા વાણીને વિરામ આપું છું મિત્રો